આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની હવે સત્તાવાર ધરપકડ થઈ ચૂકી છે। હાલ તો ચેતર વસાવાનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, પરંતુ આ સત્તાવાર ધરપકડ બાદ ઈશુદાન ગઢવીએ એક પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। ભાજપ પર આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે। વધુ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વનકર્મીને મારવાનો ચેતર વસાવા પર જે આરોપ લગાવવામાં આવ્યો હતો તેને લઈને ચેતર વસાવા છેલ્લા 42 દિવસથી ભૂગર્ભમાં હતા। ત્યારે આજ રોજ દેડિયાપાડામાં આદિવાસી લોકો સાથે રેલી કાઢીને ચેતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે। ત્યારે ચેતર વસાવાની પોલીસ દ્વારા સત્તાવાર ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ધરપકડ પહેલા જે એક પ્રોસેસ હોય છે મેડિકલ ચેકઅપની, તે હાલ પ્રોસેસ ચાલી રહી છે, જેને લઈને હવે આ જે સત્તાવાર જે ધરપકડ થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। ચેતર વસાવાને હીરો તો કહ્યા છે, પરંતુ સાથે સાથે ભાજપ પર એવા પ્રહાર કર્યા છે કે ભાજપ આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે। વધુમાં તેમણે ભાજપ વિશે શું કહ્યું તે સાંભળો। આદિવાસી સમાજના હીરો ચેતરભાઈ વસાવાને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં ચેતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે, એટલા માટે થઈને એના ઉપર ખોટા કેસ કરી આજે 1.5 મહિના જેટલો સમય થયો એ આદિવાસી બહેનને ભાજપે જેલમાં નાખ્યા છે। આજે ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા। ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે। ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે। ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે। ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે। જે રીતે 5 ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા, એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું, એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી છે। પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે। બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે। અને આજે ચેતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ। અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચેતરભાઈની સાથે છીએ। આમ આદમી પાર્ટી એક આદિવાસી સમાજ સાથે છે, એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું। તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।